નમસ્કાર, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રાજગઢ ગામે જય આદિવાસી સેના દ્વારા આદિવાસી ક્રાંતિકારી ડોક્ટર જયપાલસિંહ મુંડા અને ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। આદિવાસી ક્રાંતિકારી અને બંધારણ સભામાં આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરનાર ડોક્ટર જયપાલસિંહ મુંડા અને ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિની ઉજવણી ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રાજગઢ ગામે જય આદિવાસી સેના દ્વારા કરવામાં આવી। સૌપ્રથમ પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદના કરવામાં આવી। આદિવાસી ક્રાંતિકારી ડોક્ટર જયપાલસિંહ મુંડા અને ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેના ફોટાને ફુલહાર પહેરાવવામાં આવ્યા। જય આદિવાસી સેનાના સેવા અધ્યક્ષ મહેશભાઈ સોમાભાઈ વસાવા વિઠ્ઠલગામ દ્વારા આદિવાસી ક્રાંતિકારી ડોક્ટર જયપાલસિંહ મુંડાના જીવન વિશે સમજાવ્યું। બંધારણ સભામાં આદિવાસી માટે અનામત અને અનુસૂચિત 5 અને સૂચિત 6 તેમજ બંધારણમાં આદિવાસીની ઓળખ આદિવાસી શબ્દથી થાય છે તે માટે અવાજ ઉઠાવ્યો હતો। હોકીના કેપ્ટન થઈ ગોલ્ડ મેડલ દેશને અપાવ્યો હતો। ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેના જીવન વિશે સમજાવ્યું અને સૌ આદિવાસી સૈનિકોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન થયું। આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરનાર આપણા ડૉક્ટર જયપાલસિંહ મુંડાની જન્મ જયંતિ અને સાથે સાથે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે જેમની બહુ મોટી ભૂમિકા સાવિત્રીબાઈ ફૂલે એમનો પણ આજે જન્મદિવસ છે। તો આજે આપણે જે આદિવાસી સેના દ્વારા સંદેશો પહોંચે એટલા માટે ડૉક્ટર જયપાલસિંહ મુંડા એમના જીવન વિશે આપણે જાણીશું। 3 જાન્યુઆરી 1903ની અંદર અત્યારનું જે ઝારખંડ રાજ્ય છે એનો ખૂંટી જિલ્લાના કટકી ગામની અંદર જયપાલસિંહ મુંડાનો જન્મ થયો। એમનું બાળપણનું નામ પ્રમોદ બહાર અને અમૃત એમના પપ્પાનું નામ અને રાધામુનિ એમની માતાજીનું નામ। જયપાલસિંહ મુંડાએ શિક્ષણની વાત કરીએ તો શરૂઆતમાં એમના પપ્પાના ગામની અંદર એમના પિતાજીના ગામની અંદર એમણે શિક્ષણ મેળવ્યું, પ્રાથમિક શિક્ષણ, અને ત્યાર પછી વધારે શિક્ષણ મેળવવા માટે મિશનરી શાળામાં જવું પડ્યું અને મિશનરી શાળાની અંદર ત્યાંના જે ફાધર હતા પ્રિન્સિપાલ ફાધર ટેનન, એ શાળાની અંદર એમની બુદ્ધિ શક્તિ એમની જ્ઞાન શક્તિ જોયા પછી એમણે વિચાર્યું કે આને ધર્મ પરિવર્તન કરાવીને એને આગળ લઈ જવો જોઈએ। તો જયપાલસિંહ મુંડાને ત્યારે એ નામ પણ આપ્યું નહીં હતું, એ નામ એમને પાછળથી મળે છે। તો આચાર્ય એટલે પ્રિન્સિપાલ ફાધર કેનન જયપાલસિંહ મુંડાનું ધર્મ પરિવર્તન કરાવે છે અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવે છે। ત્યારે જ એ શાળાની અંદર પ્રવેશ મળે અને એમણે મિશનરી શાળાની અંદર એ અભ્યાસ કરવા માટે એ ત્યાં ચાલુ થાય છે। ત્યાર પછી